A very good morning to my dear students. Today we are going to start our new chapter, that is time value of money. In the previous session we have completed our first chapter, that is Introduction to Financial Management. Hope that chapter is clear to each and everyone. If you have any doubt regarding any topic of our chapter number 1, then please directly message me about any confusion. Now, chapter number 2 of unit number 1. As we already discussed that unit number 1 consists 2 chapters. The first one, that is introduction, and the second one, that is time value of money. Time value of money, it is based on practical sums. Here we are going to calculate the simple sum, that how we are going to have the return of our particular investments. So this is the practical chapter. Now, as far as this chapter is concerned, we are going to learn the introduction part, different techniques, that is compounding techniques and discounting techniques. And under compounding techniques, we are going to have the future value of a single amount and the future value of an annuity. So basically, this chapter is divided into 2 parts. The first one, that is compounding techniques, and the second one, that is discounting techniques. So today we are going to start the introduction of time value of money. Here we need to value, or here we are going to have the time lapse as far as our investments are concerned. As we all know that the rupee that we have today will have the lesser value in the future. અત્યારે તમે જેટલા રૂપીઝ હોલ્ડ કરો છો, તમારી પાસે જેટલું ઇન્વેસ્ટમેન્ટ અત્યારે છે એ તમારા ફ્યુચરના રૂપીઝ કે ફ્યુચરના મની કરતાં હંમેશા વધારે છે. એટલે ફ્યુચરમાં યુ વિલ હેવ ધ લેસર અમાઉન્ટ એઝ કમ્પેર ટુ ધ પ્રેઝન્ટ વન. સપોઝ અત્યારે મારી પાસે 2000ની નોટ છે, તો અત્યારે માર્કેટમાં હું 2000ની નોટની જો વેલ્યુ કન્સિડર કરવા જાઉં તો એમાં ઇન્ફ્લેશનનો રેટ કન્સિડર થશે. સપોઝ 8%નો ઇન્ફ્લેશનનો રેટ છે, દેન 2000ના 8%, દેટ ઇઝ 160. એટલે મારી પાસે જે અત્યારે 2000ની નોટ છે એમાંથી મારે 160 રૂપીઝ લેસ કરી અને પછી એની વેલ્યુ જજ કરવી પડશે. સેમ મેનરમાં હવે અત્યારે મારી પાસે જે 2000 છે એ જ 2000 હું 3 વર્ષ પછી કેરી કરું છું અને પછી માર્કેટમાં એની વેલ્યુ કન્સિડર કરવા જાઉં છું, તો 3 વર્ષમાં જે ઇન્ફ્લેશનનો રેટ હતો એ ડેફિનેટલી ઇન્ક્રીઝિંગ મેનરમાં હશે. અત્યારે જે આપણે 8% બેર કરીએ છીએ, તો ધ ચાન્સીસ વિલ બી દેર ઇન અ નિયર ફ્યુચર ઇટ વિલ બી 11%. તો ત્યારે 11% ઓફ 2000, દેટ ઇઝ 220. અત્યારે હું જે કેરી કરું છું દેટ ઇઝ 160, અને જે ફ્યુચરમાં હું કેરી કરીશ સો દેટ વિલ બી 220. એટલે મનીની વેલ્યુ ડે બાય ડે ડાઉન થાય છે. દેટ ઇઝ ધ કન્સેપ્ટ ઓફ ઇકોનોમી. ઇકોનોમીમાં આપણે લર્ન કરીએ છીએ કે ઇન્ફ્લેશનના બેઝિસ ઉપર માર્કેટમાં મનીની સપ્લાય ઇન્ક્રીઝ થાય છે. ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટ થ્રુ માર્કેટમાં જે મનીના બ્લોકેજ હશે, જે ઇકોનોમીમાં મનીનું બ્લોકેજ છે એ રિમૂવ કરવામાં આવે છે. એટલે મનીનો ફ્લો કન્ટિન્યુ મેનરમાં, પ્રોપર મેનરમાં ઈચ એન્ડ એવરી ઇન્ડસ્ટ્રીને અને ઈચ એન્ડ એવરી ડિપાર્ટમેન્ટ્સને પ્રોપર મેનરમાં મળે. હવે જ્યારે આ ફ્લો રિમૂવ થાય છે એટલે મનીમાં જે માર્કેટની સપ્લાય હશે દેટ વિલ બીકમ મેક્સિમમ.
હવે રિક્વાયરમેન્ટ કરતાં જ્યારે મેક્સિમમ મની કોઈ પણ કસ્ટમર પાસે આવે છે, એટ ધેટ ટાઈમ ધ ચાન્સીસ વિલ બી ધ ડિટોરિએટ ઓફ ધ વેલ્યુ ઓફ મની. એટલે મનીની જે વેલ્યુ છે એ ડિક્રીઝ થઈ જશે, એ એટલી બધી રહેશે નહીં, કારણ કે વી ઓલ હેવ ધ એક્સેસ અમાઉન્ટ ઓફ ધ મની. જેટલું એક્સેસ હશે એટલું એની વેલ્યુ ડાઉન થઈ જશે. સપોઝ તમને રિક્વાયરમેન્ટ છે 5000ની, પણ તમને હું અત્યારે 25,000 રૂપીઝ આપું છું, તો 5,000 જ પ્રોપર મેનરમાં યુઝ થશે અને રિમેનિંગ જે 20,000 છે દે વિલ બીકમ ધ વેસ્ટ ફોર યુ. એટલે એનો જે યુટિલાઇઝેશન છે દેટ નોટ ઓન ધ બેઝિસ ઓફ રેશનલ, એટલે રેશનલી તમે એને યુઝ કરશો નહીં. સેમ મેનરમાં જ્યારે કસ્ટમર પાસે મેક્સિમમ મની આવે છે, એટલે કસ્ટમરનો પરચેઝિંગ પાવર ઇન્ક્રીઝ થઈ જશે. હવે જ્યારે કસ્ટમરનો પરચેઝિંગ પાવર ઇન્ક્રીઝ થાય છે, ત્યારે માર્કેટમાં જે કોઈ પણ પ્રોડક્ટ કે કોઈ પણ સર્વિસીસ હશે એની ડિમાન્ડ હાઈ થઈ જશે. અને જ્યારે ડિમાન્ડ હાઈ થાય છે ત્યારે ઓલરેડી તમારી પાસે મેક્સિમમ મની તો છે. સો with the help of that purchasing power, the customers are able to purchase anything. એટલે એમને રૂપીઝની વેલ્યુ હવે બિલકુલ નહીં થાય, કારણ કે એ લોકો પાસે એક્સેસ મની છે. એટલે ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ થિંગ દેટ ધ કન્સેપ્ટ ઓફ ટાઈમ વેલ્યુ ઓફ મની, દેટ ડે બાય ડે જ્યારે માર્કેટમાં ઇન્ફ્લેશન થશે, જ્યારે કસ્ટમર્સના પરચેઝિંગ પાવર હાઈ થશે, એટ ધેટ ટાઈમ the value of the money will be minimum to minimum. સો હવે આપણે આ ચેપ્ટર ઇન્વેસ્ટરના બેઝિસ ઉપર લર્ન કરવાનું છે. આપણે તો મનીની વેલ્યુ છે એને ચેન્જ નથી કરી શકતા, કે આપણે એને કંટ્રોલ નથી કરી શકતા, અને ગવર્મેન્ટ પણ માર્કેટમાં 100% રિસ્ટ્રિક્શન લેવી કરી શકતું નથી. સો નાવ ઇટ ઇઝ અપ ટુ અસ, દેટ ઇઝ ઇટ ઇઝ અપ ટુ ધ an investor, that how we are going to plan our investment so that in a near future we are able to get the maximum return from our present investment. એટલે અત્યારે તમે તમારું પ્રેઝન્ટ ઇન્વેસ્ટમેન્ટ એવી રીતે પ્લાન કરો કે જેના બેઝિસ ઉપર નિયર ફ્યુચરમાં માર્કેટમાં જે પણ ઇન્ફ્લેશન્સ આવવાના છે, તો એ ઇન્ફ્લેશનના બેઝિસ ઉપર તમારું જે ઇન્વેસ્ટમેન્ટ છે એનું રિટર્ન ડિક્રીઝ ન થાય, પણ એ તમને ઇકોનોમીના બેઝિસ ઉપર, એ ઇન્ફ્લેશનના બેઝિસ ઉપર તમને પ્રોપર મેનરમાં ઇન્ટરેસ્ટ પ્રોવાઈડ કરી શકે. સો નાવ we'll have the introduction part. Under that, the concept of time value of money implies that the value of money depends on the time when it is received. અત્યારે હું એમ કહું છું કે આપણે કોઈ પણ એક ઇન્વેસ્ટમેન્ટ છે એમાં આપણે અત્યારે ઇન્વેસ્ટ કરી લઈએ છીએ, કોઈ એક એવન્યુ છે કે જે આપણને અત્યારે મેક્સિમમ રિટર્ન પ્રોવાઈડ કરે છે. સો નિયર ફ્યુચરમાં એ આપણને મેક્સિમમ રિટર્ન પ્રોવાઈડ કરી શકશે, બટ દેટ ઇઝ નોટ શ્યોર, દેટ ઇઝ નોટ સર્ટેન. જ્યારે પણ એની મેચ્યોરિટીનો ટાઈમ આવશે, જ્યારે પણ તમારું ઇન્વેસ્ટમેન્ટની જે મેચ્યોરિટી છે એ કમ્પ્લીટ થશે, સો એટ ધ ટાઈમ ઓફ કમ્પ્લીશન ઓફ યોર ઇન્વેસ્ટમેન્ટ, ત્યારે જે તમને મનીની વેલ્યુ હશે, ત્યારે જે તમારા ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ હશે, દેટ વિલ બી ધ કરેક્ટ વન. સો અહીંયા ઇન્વેસ્ટરે એ વસ્તુ ઉપર ફોકસ કરવાનું છે કે ઇન્વેસ્ટમેન્ટનું કોઈ પણ એવન્યુ, કોઈ પણ ઓપ્શન જો અત્યારે તમને પ્રેઝન્ટમાં મેક્સિમમ રિટર્ન પ્રોવાઈડ કરે છે, તો એની પ્રેઝન્ટ વેલ્યુ દેટ ઇઝ ડેફિનેટલી હાઈ. બટ અપાર્ટ ફ્રોમ ધ પ્રેઝન્ટ વેલ્યુ વી નીડ ટુ જજ દેટ વોટ વિલ બી ધ ફ્યુચર વેલ્યુ. ફ્યુચર વેલ્યુ જો પરફેક્ટ હશે, then and then the organization or the investor is able to survive in inflation rate. કારણ કે અત્યારે જો તમને 10% રિટર્ન કોઈ ઇન્વેસ્ટમેન્ટ પ્રોવાઈડ કરે છે અને સેમ રેટ ઓફ રિટર્ન એ તમને ફ્યુચરમાં પ્રોવાઈડ કરે, અને ફ્યુચરમાં ઇન્ફ્લેશનનો રેટ 12% હોય અને તમને રિટર્ન ખાલી 10% મળે છે, સો એટ દેટ ટાઈમ
you will be in the loss of 2%. એટલે બિંગ એન ઇન્વેસ્ટર આપણે એવું ઇન્વેસ્ટમેન્ટ સિલેક્ટ કરશું કે જે પ્રેઝન્ટમાં ભલે આપણને થોડુંક ઓછું રિટર્ન પ્રોવાઈડ કરે, બટ ઇન અ ફ્યુચર ધ ઇન્વેસ્ટમેન્ટ હેઝ that kind of capacity that they will give maximum return at the time of higher inflation rate. The value of a certain amount of money received earlier is higher than that of money received after a long period of time. જે તમે પાસ્ટમાં રિસીવ કરેલું છે ડેફિનેટલી એની વેલ્યુ હાઈ હશે એઝ કમ્પેર ટુ ધ ફ્યુચર ઇન્કમ. ઘણી બધી વખત આપણે એવું સાંભળીએ છીએ આપણા ગ્રાન્ડ પેરેન્ટ્સ પાસેથી કે ત્યારે અમારી સેલેરી 5,000 રૂપીઝ હતી અને 5,000માં વી આર એબલ ટુ મેનેજ અવર હાઉસ હોલ્ડ એક્સપેન્ડિચર્સ. પણ અત્યારે આપણે વિચાર કરીએ કે જો અત્યારે કોઈ પણ મેલ પર્સનની મંથલી ઇન્કમ જો 5,000 હોય then that person is not able to feed their family with the basic households. એ રૂટીન એક્સપેન્ડિચર્સ પણ બેર નહીં કરી શકે, કારણ કે અત્યારે માર્કેટમાં ઇન્ફ્લેશનનો રેટ એટલો બધો હાઈ છે, પ્રોડક્ટના પ્રાઇઝીસ એટલા બધા ઇન્ક્રીઝ થઈ ગયા છે કે 5,000 રૂપીઝમાં તમારા બેઝિક એક્સપેન્ડિચર્સ પણ તમે બેર નથી કરી શકતા. તો અત્યારે નોર્મલ સર્વાઈવલ માટે વી રિક્વાયર્ડ 25,000 to 30,000 કે જે જોઈન્ટ ફેમિલી હોય દેન they want 25,000 to 30,000 as their basic income, so they are able to feed their family members. But હવે આપણે ફ્યુચરની વાત કરીએ આફ્ટર 10 years. તો આફ્ટર 10 years પણ જો તમે 25,000 to 30,000 અર્ન કરતા હશો, સો એટ દેટ ટાઈમ દેટ વિલ બી ડિફિકલ્ટ ફોર યુ એન્ડ ફોર યોર ફેમિલી મેમ્બર્સ ટુ સર્વાઈવ. કારણ કે 10 years પછી માર્કેટમાં ઇન્ફ્લેશન દેટ વિલ બી હાયરર ટુ હાયરર. એટલે એ હાઈ ઇન્ફ્લેશનને મેન્ટેન કરવા, એને કંટ્રોલ કરવા અત્યારથી જ આપણે આપણા ફ્યુચરને એવી રીતે પ્લાન આઉટ કરવું પડશે કે માર્કેટની કોઈ અનસર્ટેનિટી છે કે જેના બેઝિસ ઉપર આપણું જે બેઝિક લિવિંગ છે, આપણું જે બેઝિક હાઉસ હોલ્ડ છે એમાં કોઈ પણ પ્રોબ્લેમ ક્રિએટ થાય નહીં. સો ધીસ ઇઝ ધ કન્સેપ્ટ ઓફ ટાઈમ વેલ્યુ ઓફ મની. Then after, the value of sum of money received today is more than the value of the same sum received at a later date. અત્યારે જે તમે રિસીવ કરો છો એ ડેફિનેટલી તમારું રિટર્ન હાયર હશે એઝ કમ્પેર ટુ યોર ફ્યુચર રિટર્ન. કારણ કે ફ્યુચરમાં આપણે એમાંથી ઇન્ફ્લેશનના રેટને માઇનસ કરવું પડશે, પછી આપણી પાસે એકચ્યુઅલ રેટ આવશે. કારણ કે જો ઇન્ફ્લેશનના રેટને તમે માઇનસ નહીં કરો તો ડેફિનેટલી તમારું જે રિટર્ન હશે દેટ ઇઝ નોટ ધ રિયલ રિટર્ન, દેટ વિલ બીકમ યોર નોમિનલ રિટર્ન. એટલે જે મની તમે અત્યારે રિસીવ કરો છો એ જ જો તમે ફ્યુચરમાં રિસીવ કરશો દેન દેર ઇઝ અ નો યુઝ ઓફ દેટ કાઇન્ડ ઓફ ઇન્વેસ્ટમેન્ટ. એટલે અત્યારે પ્રેઝન્ટમાં જો તમારું ઇન્વેસ્ટમેન્ટનું રિટર્ન થોડુંક લેસ હશે બટ ધ સેમ ઇન્વેસ્ટમેન્ટ વિલ ગીવ યુ ધ હાયર રિટર્ન in the future, then definitely go with that kind of investment. એ ઇન્વેસ્ટમેન્ટમાં તમારા મની ઇન્વેસ્ટ કરવા that will be the feasible one, because પ્રેઝન્ટમાં આપણને ખબર જ છે કે મનીની વેલ્યુમાં ઇન્ફ્લેશન રેટ જે હશે that will be a nominal, but in a future the rate of inflation will be higher to higher. So this is about the introduction of time value of money. Again I am going to repeat myself. આપણે ખાલી એક જ વસ્તુ યાદ રાખશું કે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટમાં આપણને પ્રેઝન્ટમાં જે પણ રિટર્ન આપણને મળે છે એ હંમેશા ફ્યુચરમાં મળતા રિટર્ન કરતાં વધારે હશે, કારણ કે ફ્યુચરમાં ઇન્ફ્લેશન એમાં આપણે ઇન્ક્લુડ કરવું પડશે. જો પ્રેઝન્ટમાં મને 15% રિટર્ન મળે છે અને ફ્યુચરમાં મને જો 15% જ રિટર્ન મળતું હશે અને ત્યારે ઇન્ફ્લેશનનો રેટ જો સપોઝ
10% હશે તો મારું એકચ્યુઅલ રિટર્ન ખાલી 5% જ કેલ્ક્યુલેટ કરવું પડે. એટલે મેક શ્યોર દેટ વી નીડ ટુ પ્લાન આઉટ આર ઇન્વેસ્ટમેન્ટ સચ અ વે દેટ ધ ઇન્ફ્લેશન વિલ બી minimized with the help of our rational decision of a proper or rational selection of a proper option of our investment. Now in the next slide it is given that future cash flows are less valuable because of the investment opportunities of the present cash flow. હંમેશા આ ચેપ્ટર જ્યારે સ્ટાર્ટ કરું છું ત્યારે સ્ટુડન્ટ્સને એક ક્વેશ્ચન પૂછું જ છું કે અત્યારે હું તમને 500 રૂપીઝ આપું એમાં તમને ઇન્ટરેસ્ટ છે કે તમે જ્યારે તમારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરીને આ કોલેજમાંથી જાઓ ત્યારે તમને 500 રૂપીઝ આપું એમાં તમને ઇન્ટરેસ્ટ છે. તો ડેફિનેટલી મેક્સિમમ સ્ટુડન્ટ્સનો એક જ આન્સર હોય છે દેટ વી વોન્ટ આર મની રાઇટ નાવ. અમને અત્યારે મની આપો અને અમને એમાં અત્યારે ઇન્ટરેસ્ટ છે. એનું રીઝન એ છે ધ ફર્સ્ટ રીઝન દેટ ઇઝ ફ્યુચર ઇઝ વેરી મચ અનએક્સપેક્ટેડ. ફ્યુચર અનએક્સપેક્ટેડ છે, ફ્યુચરમાં મેક્સિમમ રિસ્ક અટેચ છે. એટલે અત્યારે જો તમને 500 રૂપીઝ આપે છે પણ એવું પોસિબલ છે કે આફ્ટર ધ કમ્પ્લીશન ઓફ 2 years હું તમને ન પણ આપું ડ્યુ ટુ એની અધર સિચ્યુએશન. તો અત્યારના કરંટમાં જે તમને રિટર્ન મળે છે, જે મની મળે છે એ ગ્રેબ કરી લેવું, એ ઓપોર્ચ્યુનિટી ગ્રેબ કરી લેવી બિકોઝ ફ્યુચરનું માર્કેટ એનાલિસિસ, ફ્યુચરનો માર્કેટ સર્વે આપણને ખબર જ નથી હોતો કે ફ્યુચર કેવી રીતે રિએક્ટ કરવાનું છે. A rational person always value the opportunity to receive money now then waiting for 1 or more years to receive the same amount. પ્રેઝન્ટમાં તમે જ્યારે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરો છો ત્યારે એ ઇન્વેસ્ટમેન્ટના ઓપ્શન્સ તમારી પાસે ઇઝીલી અવેલેબલ હશે કે તમે નંબર્સ ઓફ ઓપ્શનને સિલેક્ટ કરી અને પછી તમારું ઇન્વેસ્ટમેન્ટને તમે કન્ટિન્યુ કરો. બટ ફ્યુચર ઇટસેલ્ફ ઇઝ અનસર્ટેન. તો આપણે ઓપ્શન્સ પણ આપણને ખબર નહીં હોય કે અત્યારે સપોઝ ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ કારણ કે 50,000 એના પ્રાઇઝીસ અત્યારે થઈ ગયા છે 10 ગ્રામ્સના. તો નિયર ફ્યુચરમાં ડેફિનેટલી એના પ્રાઇઝીસ હાઇક થાય એના ચાન્સીસ 100% છે. શેર માર્કેટ પણ અત્યારે ઘણું પોઝિટિવલી રિએક્ટ કરે છે. દેન આફ્ટર રિયલ એસ્ટેટનો બિઝનેસ છે એ પણ અત્યારે ગ્રોથમાં છે. તો અત્યારે તમારી પાસે ઇન્વેસ્ટમેન્ટના ઘણા બધા ઓપ્શન્સ છે એન્ડ વિથ અ પ્રોપર રિટર્ન એન્ડ વિથ અ પ્રોપર રીઝન કે તમે આવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરશો. સપોઝ આ ઓપ્શનમાં ઇન્વેસ્ટમેન્ટ કરશો તો ડેફિનેટલી તમને એમાં રિટર્ન જનરેટ થવાનું છે કારણ કે પ્રેઝન્ટ ઇઝ ક્વાઇટ જજેબલ. તમે એને જજ કરી શકો છો અને એના બેઝિસ ઉપર તમે તમારા ઇન્વેસ્ટમેન્ટને કન્ટિન્યુ કરી શકો છો. જ્યારે ફ્યુચરમાં હવે હું એમ કહું કે અત્યારે મારે ઇન્વેસ્ટમેન્ટ નથી કરવું પણ હું 2 years પછી હું ગોલ્ડ પરચેસ કરીશ. પણ 2 years પછી કદાચ ગોલ્ડના પ્રાઇઝીસ 1,20,000 હોય જે અત્યારે તમને 50,000માં ગોલ્ડ પરચેસ કરવાની પ્રાઇસ છે. પરચેસિંગ પ્રાઇસ ઓફ ગોલ્ડ ઇઝ 50,000. સો ઇન અ ફ્યુચર ઇટ વિલ બીકમ 1,20,000. તો તમારે એડિશનલ મની ઘણા બધા સ્પેન્ડ કરવા પડે. અને ફ્યુચરમાં રિયલ એસ્ટેટના બિઝનેસનો શું સિનારીઓ છે, દેન આફ્ટર કેપિટલ માર્કેટ કેવી રીતે રિએક્ટ કરશે એનું આપણને કોઈ જ નોલેજ નથી. એટલે પ્રેઝન્ટમાં જેટલી પણ ઓપોર્ચ્યુનિટીઝ છે એ બધી ઓપોર્ચ્યુનિટીઝને ગ્રેબ કરી અને વી આર સપોઝ ટુ મેક્સિમાઇઝ આર રિટર્ન ઇન અ પ્રેઝન્ટ ઇટસેલ્ફ. બિકોઝ જો આપણે વેઇટ કરશું, વેઇટ એન્ડ વોચની જે થિયરી છે એ ઇન્વેસ્ટમેન્ટમાં એપ્લિકેબલ નથી કે ચલો આપણે રાહ જોઈએ 1 કે 2 વર્ષ આપણે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટના પ્રાઇઝીસ ડાઉન થવાની રાહ જોઈએ છીએ અને પછી આપણે આપણા ઇન્વેસ્ટમેન્ટને કન્ટિન્યુ કરીએ છીએ. દેન ડેફિનેટલી
આપણને એમાંથી મેક્સિમમ રિટર્ન પણ નહીં થાય અને એની જે કોસ્ટ છે એ કોસ્ટ પણ આપણે હાયર પે કરવી પડશે. એટલે જે કોઈ પણ રેશનલ પર્સન છે, રેશનલ એટલે જે એનાલિસિસ કરી પોતાની ઇન્ટેલિજન્સને યુઝ કરી અને પછી ડિસિઝન લે છે, એટલે બુદ્ધિશાળી વ્યક્તિ આપણે કહી શકીએ એને. કે મેં તમને કીધું કે ચલો હવે અત્યારે તમે ફટાફટ ગોલ્ડ પરચેસ કરવા માંડો અને જે સિલ્વર છે એને બધી સેલ કરી નાખો. તો અને તમે જો મારી એડવાઇસના બેઝિસ ઉપર તમે તમારું ઇન્વેસ્ટમેન્ટ કરશો, દેન યુ આર નોટ અ રેશનલ પર્સન. જો મેં તમને એડવાઇસ આપી પછી તમે માર્કેટમાં એનું એનાલિસિસ કરી અને પછી મારી એડવાઇસને એને કમ્પેર કરશો, દેન યુ આર અ રેશનલ પર્સન. તો કહી શકાશે કે ના, તમે પ્રોપર મેનરમાં ઈચ એન્ડ એવરી એવન્યુને, ઈચ એન્ડ એવરી ઓપ્શન્સને તમે એનાલાઇઝ કરો છો અને એનું જે રિટર્ન તમને મળવાનું છે એનું પણ તમે કમ્પેરિઝન કરો છો અને પછી તમે તમારા ઇન્વેસ્ટમેન્ટને કન્ટિન્યુ કરો છો. સો in a time value of money, the rational person is able to gain maximum to maximum as compared to the normal person. નોર્મલ પર્સન એટલે કોઈ પણ એવો ઇન્વેસ્ટર કે જે હિયરસેના બેઝિસ ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરે, કે ફ્રેન્ડ કહે છે, ફેમિલી મેમ્બર્સ કહે છે, ન્યૂઝ ચેનલમાં આવે છે, દેન આફ્ટર કોઈ પણ બીજી એડવર્ટિઝમેન્ટ છે, એ બધું જોઈ અને ઇન્વેસ્ટમેન્ટ કરે છે, દેટ પર્સન વિલ બી ટ્રીટેડ એઝ અ નોર્મલ પર્સન. સો દેટ પર્સન ઇઝ નોટ એબલ ટુ ગેન મેક્સિમમ. ઓનલી અ રેશનલ વન ઇઝ એબલ ટુ ગેન મેક્સિમમ ટુ મેક્સિમમ. So this is about the introduction part of our time value of money. The next one, that is money has time value due to following reasons. મનીની એક વેલ્યુ છે કે જેના ટાઈમના બેઝિસ ઉપર કેલ્ક્યુલેટ કરવામાં આવે છે. તો એના રીઝન્સ આપણને આપેલા છે. આપણે વન બાય વન એ બધા રીઝન્સને explain કરશું. Under that, the first one, that is individuals generally prefer current consumption. Again, future is totally uncertain. The risk involvement in a future is maximum to maximum. So for that reason, the individuals prefer the current consumptions as compared to the future one. ફ્યુચર ઉપર કોઈ ડિપેન્ડ નથી રહેતા. અત્યારે જો તમને પ્રેઝન્ટમાં મળે છે તો કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ્સ છે એ પોતાના ઇન્વેસ્ટમેન્ટને કન્ટિન્યુ કરશે. દે આર નોટ ડિપેન્ડ્સ અપોન ધેર ફ્યુચર કન્ઝપ્શન્સ ઓર એની કાઇન્ડ ઓફ ફ્યુચર ડિસિઝન્સ. સો ધ ફર્સ્ટ રીઝન that the money has a time value, that is the person or the investor prefer the present consumption rather than the future one. Then after, second one, an investor can profitably employ a rupee received today to give him a higher value to be received after a certain period. અત્યારે જો તમને મની રિસીવ તમે કરી શકશો પ્રોપર મેનરમાં, તો અ પર્સન ઇઝ એબલ ટુ હેવ ધ પ્રોફિટેબલ યુઝ ઓફ દેટ મની. બટ અત્યારે તમારું કોઈ એવું ઇન્વેસ્ટમેન્ટ છે કે જે તમને લોંગ ટર્મની મેચ્યોરિટીના બેઝિસ ઉપર તમને મળવાનું છે, તો ડેફિનેટલી કોઈ પણ ઇન્વેસ્ટર એ ઇન્વેસ્ટમેન્ટને પ્રિફર કરશે નહીં, બિકોઝ દે આર ઇન અ સર્ચ ઓફ પ્રેઝન્ટ એમ્પ્લોયડ મની. એટલે પ્રેઝન્ટમાં તમે જે મનીનો યુઝ કરી શકો એના ઉપર જ ફોકસ હોય છે. સપોઝ તમે કોઈ એવું ઇન્વેસ્ટમેન્ટ કરો છો અને એનું રિટર્ન છે એ તમને ડિરેક્ટલી 10 years પછી મળે છે, તો તમે અત્યારે પ્રેઝન્ટમાં તમારા ઇન્વેસ્ટેડ મનીનો કોઈ યુઝ નહીં કરી શકો. બટ એની ઓરમાં તમે કોઈ બેંક સાથે એફડી કન્ટિન્યુ કરો છો, તો એ એફડીમાં ઓર્ગેનાઇઝેશન ઓર વી કેન સે દેટ ઇન્વેસ્ટર એ એવરી યર એમાં
રિટર્નના બેઝિસ ઉપર એ રિટર્નનો યુઝ કરી શકશે અને રિટર્નને પ્રોપર મેનરમાં બીજી કોઈ જગ્યાએ પણ ઇન્વેસ્ટ કરી શકશે. પણ હવે બેંક એમ કહી દે કે તમને તમારા જે ફિક્સ ડિપોઝિટ્સ છે એનું રિટર્ન તમને 10 years પછી જ મળશે, તો કોઈ ઇન્વેસ્ટર એ ટાઈપનું ઇન્વેસ્ટમેન્ટ કરશે જ નહીં કે જેનું રિટર્ન એને પ્રેઝન્ટમાં મળતું ન હોય. સો દેટ ઇઝ ધ સેકન્ડ રીઝન. Then after the third one, the money received today has more purchasing power than the same sum of money to be received in a future. ઓલરેડી આપણે ડિસ્કસ કરેલું છે કે પર્ચેસિંગ પાવર તમારો ફ્યુચરમાં ભલે હાઈ હશે પણ ધ વેલ્યુ ઓફ ધ મની વિલ બીકમ લો. એટલે અત્યારે પ્રેઝન્ટમાં તમે જે 500માંથી જેટલી પણ પ્રોડક્ટ પરચેસ કરી શકો છો, નેક્સ્ટ યર સેમ અમાઉન્ટમાં તમે પ્રોડક્ટને પરચેસ નહીં કરી શકો, દેટ ઇઝ આઉટ ઓફ 500, બિકોઝ ઇન અ નિયર ફ્યુચર ધ વેલ્યુ ઓફ 500 વિલ બીકમ મિનિમમ. અત્યારે 500ની વેલ્યુ જેટલી છે એટલી એક વર્ષ પછી 500ની વેલ્યુ નહીં હોય. દેટ ઇઝ ડ્યુ ટુ ધ મેઇન રીઝન ઓફ ઇન્ફ્લેશન ઇન ધ માર્કેટ. Then after there are the reasons. We can say that why individual prefers time preference for the money. ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટલી પ્રેઝન્ટ વેલ્યુ ઉપર શું કામ આપણે આટલું બધું ફોકસ કરીએ છીએ, પ્રેઝન્ટ કન્ઝપ્શન ઉપર શું કામ ફોકસ કરીએ છીએ, એના 3 મેઇન રીઝન્સ છે કે જે તમારા ટાઈમ પ્રેફરન્સ ફોર મનીને સ્ટ્રોંગ બનાવે છે. Under that, the first one, that is risk. And we all know that future is uncertain. જ્યાં uncertainty or જ્યાં risk એવો વર્ડ અટેચ હશે, risk or we can say that uncertainty leads to a negative result. આપણે એમ કહીએ કે કેપિટલ માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું દેટ ઇઝ ક્વાઇટ રિસ્કી વન. રિસ્કી વન એટલે કેપિટલ માર્કેટમાં જો તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો તો ડેફિનેટલી તમારું રિટર્ન છે તમે રિટર્ન ગેઇન નહીં કરી શકો એન્ડ યુ આર ગોઈંગ ટુ ફેસ ધ હેવી લોસ. એટલે આપણે ડિરેક્ટલી લોસ એવો વર્ડ યુઝ નથી કરતા, બટ વી આર યુઝિંગ ધ વર્ડ એઝ અ રિસ્ક. ફ્યુચર ઇઝ ટોટલી અનસર્ટેન. આપણને ખબર નથી કે આપણી ઇકોનોમી છે, ઇન્ડિયન ઇકોનોમી છે, એ 5 years પછી કેવી રીતે વર્ક કરશે, 10 years પછી કેવી રીતે રિએક્ટ કરશે. વી આર નોટ એબલ ટુ હેવ એની આઈડિયા. સો વેન ધ ફ્યુચર ઇઝ નોટ સર્ટેન, તમે ફ્યુચરને જ્યારે સર્ટેન નથી કરી શકતા, ઇટ મીન્સ ધેર ઇઝ અ મેક્સિમમ રિસ્ક ઇન્વોલ્વમેન્ટ ઇન અ ફ્યુચર. જો ફ્યુચરમાં રિસ્ક ઇન્વોલ્વમેન્ટ મેક્સિમમ હશે તો ડેફિનેટલી તમારા ઇન્વેસ્ટમેન્ટમાં તમને લોસ થવાના ચાન્સીસ પણ વધી જશે. અને જો લોસ તમને ફ્યુચરમાં થશે તો ડેફિનેટલી તમે ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ ઓર ફ્યુચર કન્ઝપ્શનને સિલેક્ટ જ નહીં કરો. કોઈ પણ ઇન્વેસ્ટર છે એ પ્રેઝન્ટ કન્ઝપ્શનને, પ્રેઝન્ટ ઇન્વેસ્ટમેન્ટને સિલેક્ટ કરશે. દેટ ઇઝ ટુ મિનિમાઇઝ ધ રિસ્ક ઓફ ધ ફ્યુચર અનસર્ટેનિટી. સો ધ ફર્સ્ટ રીઝન ફોર ધ ટાઈમ પ્રેફરન્સ ફોર મની, that is risk involvement in a future. Second one, that is preference for current consumptions. As we all know that most people have subjective preference for present consumption over the future consumption of goods and services. પ્રેઝન્ટમાં જે રિસીવ થતું હોય એની ઉપર આપણે મેક્સિમમ ફોકસ છે એઝ કમ્પેર ટુ ધ ફ્યુચર કન્ઝપ્શન ઓફ અ પર્ટિક્યુલર ગુડ્સ એન્ડ સર્વિસીસ. ધ મેઇન રીઝન ઇઝ ધ રિસ્ક ઓફ not being in position to enjoy future consumption that may be caused by illness or death. કદાચ નિયર ફ્યુચરમાં કોઈ પણ
ડેથ કે ઇલનેસના બેઝિસ ઉપર તમે એ પ્રોડક્ટ કે એ સર્વિસીસને એન્જોય કદાચ ન કરી શકો, એટલે કસ્ટમર એટલે ઇન્વેસ્ટર પ્રિફર કરે છે દેટ દે વોન્ટ ધ પ્રેઝન્ટ કન્ઝપ્શન. અને ઘણી બધી વખત એવું પણ થાય છે કે જે પ્રેઝન્ટમાં અવેલેબલ હશે એ ફ્યુચરમાં અવેલેબલ નહીં હોય. પ્રેઝન્ટમાં તમારો જેટલો પરચેઝિંગ પાવર છે, તમારી જોબ સિક્યોર છે, તમારો બિઝનેસ અત્યારે પ્રોફિટેબલ છે, તો 10 years પછી આપણને ખબર નથી કે શું સિચ્યુએશન હશે. 2010માં આપણે હતા ત્યારે આપણને 2020ની કોઈ ખબર નહોતી કે આવી રીતે કોરોના જેવી મહામારી આવશે. તો અત્યારના ઘણા બધા લોકોના ઘણા બધા પ્લાન હતા, ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ હતા, ટ્રાવેલિંગ પ્લાન હતા, ફ્યુચર પ્લાન હતા, સ્ટડીના પ્લાન હતા. તો આ એક અનસર્ટેનિટીના બેઝિસ ઉપર એ બધા પ્લાન અત્યારે ફિઝિબલ થઈ શકે એમ નથી. સો ધ પ્રેઝન્ટ કન્ઝપ્શન ઇઝ સિક્યોર્ડ એઝ કમ્પેર ટુ ધ ફ્યુચર વન. પ્રેઝન્ટમાં તમને ગેરંટી છે કે અત્યારે જે સિચ્યુએશન છે એના બેઝિસ ઉપર ઓપ્શન્સ આર ઇઝીલી અવેલેબલ. તો જો ઓપ્શન્સ ઇઝીલી અવેલેબલ હશે then we are able to have the proper analysis of our current consumption as compared to the future one. એટલે પ્રેઝન્ટમાં આપણે એન્જોય કરી શકશું એઝ કમ્પેર ટુ ધ ફ્યુચર રિસ્ક. And the third one, that is investment opportunities. The another or the main reason for time preference for money is to be found in the investment opportunities for the fund which are received earlier. કે જે ઓલરેડી તમે રિસીવ કરી દીધેલું છે તો તમે એને ઇન્વેસ્ટમેન્ટના ઓપ્શન્સના બેઝિસ ઉપર સિલેક્ટ કરી શકો. ધ ફંડ્સ રિસીવ્ડ અર્લિયર કેન અર્ન અ રેટ ઓફ રિટર્ન. જે ઓલરેડી તમે રિસીવ કરી દીધેલું છે તો એમાં તમે રિટર્ન પણ અર્ન કરી શકશો એન્ડ વી આર ઇન અ પોઝિશન ટુ એન્જોય ધેટ રિટર્ન. અત્યારે તમારી પ્રેઝન્ટની જે પણ સિચ્યુએશન હશે એ સિચ્યુએશનના બેઝિસ ઉપર તમે તમારા રિટર્નને પ્રોપર મેનરમાં એન્જોય કરી શકશો. એન્ડ વિચ વુડ નોટ બી પોસિબલ ઇફ દે રિસીવ્ડ એટ અ લેટર ડેટ. જો તમે ફ્યુચરમાં એ રિટર્ન તમે ગેઇન કરવાના છો તો ઘણી બધી વખત એવું થાય છે કે તમે એ પોઝિશનમાં જ નહીં હોય કે તમે એ રિટર્નને એન્જોય કરી શકો. અને ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ, ધ મેઇન થિંગ દેટ પ્રેઝન્ટમાં આપણે માર્કેટના એનાલિસિસના બેઝિસ ઉપર ઘણા બધા એવા ઓપ્શન્સ જે છે કે જેમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ. તો આ જે ઓપ્શન્સ છે એ પ્રેઝન્ટમાં અવેલેબલ હશે અને એના ચાન્સીસ છે કે એ ફ્યુચરમાં અવેલેબલ હોય અને ન પણ હોય. એનું એક બેસ્ટ એક્ઝામ્પલ આપું છું અમારા ચાઇલ્ડહુડનું. અમારી જનરેશનના લોકો જ્યારે નાના હતા ત્યારે બિફોર 20 yearsની વાત કરું છું, બિફોર 20 to 22 years, ત્યારે કેવીપી દેટ ઇઝ કિસાન વિકાસ પત્ર છે એ ઇન્વેસ્ટમેન્ટની ઓપોર્ચ્યુનિટી માટે બેસ્ટ હતા. કે 2 to 3 yearsમાં તમે જે કિસાન વિકાસ પત્ર એટલે વન કાઇન્ડ ઓફ સર્ટિફિકેટ, એ સર્ટિફિકેટની વેલ્યુ હતી 500 રૂપીઝ, 1000 રૂપીઝ, 2000, 5000. તો એક પ્રોપર મેચ્યોરિટી પછી યુ આર એબલ ટુ ગેટ ધ ડબલ અમાઉન્ટ ઓફ યોર ઇન્વેસ્ટમેન્ટ. એટલે સપોઝ મારી પાસે 500નું કિસાન વિકાસ પત્ર હોય તો એક વર્ષ પછી આઈ એમ એબલ ટુ ગેટ ઇટ એઝ અ ડબલ. પણ જનરલી એનો ટાઈમ પીરિયડ હતો 2 to 3 years. સો એ ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી પાસ્ટમાં અવેલેબલ હતી. હવે અત્યારે તમે જો કિસાન વિકાસ પત્ર જોવા જશો દેન ઇટ ઇઝ નોટ અવેલેબલ ઇન અ માર્કેટ. નોર્મલ માર્કેટમાં એ અવેલેબલ જ નથી. ઇટ ઇઝ ઓનલી અવેલેબલ ઇન ધ મની માર્કેટ. જે ઇન્ડિયન ઇકોનોમી છે એ 2 માર્કેટમાં ડિવાઈડ થયેલું છે. ધ ફર્સ્ટ વન દેટ ઇઝ કેપિટલ માર્કેટ એન્ડ ધ સેકન્ડ વન દેટ ઇઝ મની માર્કેટ. અને હવે જે કિસાન વિકાસ પત્ર છે એની મેચ્યોરિટી નો ટાઈમ પીરિયડ છે બહુ મેક્સિમમ થઈ ગયો છે, દેટ ઇઝ 7 to 8 years.
અને એમાં જે રિટર્ન છે નાવ ઇટ ઇઝ નોટ ડબલ, ઇટ ઇઝ ઓનલી 50%. એટલે તમે 5,000નું કિસાન વિકાસ પત્ર પરચેસ કરો છો તો આફ્ટર 7 years યુ આર ગેટિંગ ઓનલી 7,500. સો જો ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ જે પ્રેઝન્ટમાં અવેલેબલ છે ડેફિનેટલી એ ફ્યુચરમાં અવેલેબલ નહીં જ હોય. તો કોઈ પણ રેશનલ ઇન્વેસ્ટર છે એ ફ્યુચરને ટાર્ગેટમાં રાખી અને પોતાનું જે પ્રેઝન્ટ ઓપોર્ચ્યુનિટી છે એને લૂઝ નહીં કરે. હવે હું એમ વિચાર કરું કે અત્યારે એસઆઈપી દેટ ઇઝ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, મ્યુચ્યુઅલ ફંડ્સમાં તમે ઇન્વેસ્ટ કરી શકો છો, કોઈ પણ કેપિટલ માર્કેટની કોઈ પણ સ્કીમમાં તમે ઇન્વેસ્ટ કરી શકો છો, દેટ ઇઝ વિથ ધ હેલ્પ ઓફ એસઆઈપી. એટલે એવરી મંથ મારે એક સર્ટેન અમાઉન્ટ ઓફ મની ઇન્વેસ્ટ કરવાના છે ટિલ માય કેપેસિટી. એટલે એમાં ટાઈમ પીરિયડ કોઈ નથી. હું 10 years, 20 years, 30 years એવી રીતે હું એને ટાઈમ સ્લોટમાં મારી કેપેસિટી પ્રમાણે ડિવાઈડ કરી શકું છું. પણ અત્યારે જો એસઆઈપી માર્કેટમાં સક્સેસફુલ હોય તો એવું નથી કે 10 years પછી પણ માર્કેટમાં એસઆઈપી સક્સેસફુલ હશે. જો અત્યારે મને એસઆઈપી થ્રુ મેક્સિમમ બેનિફિટ મળે છે તો મારે એ ઓપોર્ચ્યુનિટીને અત્યારે ગ્રેબ કરી લેવાય. પણ હું ફ્યુચરનું ધ્યાનમાં રાખું કે ના અત્યારે હું મારા મની છે ને બધાને સેવ કરું અને 10 years પછી હું મારી એસઆઈપી ચાલુ કરાવું તો એવી રીતે મને એમાંથી લોસ જ જનરેટ થશે, મને એમાંથી કોઈ પણ જાતનો પ્રોફિટ જનરેટ થશે નહીં. So these are the 3 main reasons that why we prefer money today as compared to future. I hope this is clear to you that how the time value of money works. Our first session of our chapter number 2, in which we seen the introduction part, the reasons that why money has time value, then after the preference for money, that is the reasons why we prefer money. સો આજના સેશનમાં આપણે આટલું જ રાખીએ છીએ. કાલથી આપણે એની ટેકનિક્સ ઉપર ફોકસ કરશું, બટ ઇટ વિલ બી ઇન અ નેક્સ્ટ સેશન. ટિલ નાઉ હોપ યુ આર ક્લિયર અબાઉટ ધીસ ચેપ્ટર એન્ડ તમે પણ હવે સ્લોલી અને ગ્રેજ્યુઅલી જ્યારે તમે અર્ન કરો ત્યારે ઇન્વેસ્ટમેન્ટનું જ્યારે થોટ પ્રોસેસ તમારે સ્ટાર્ટ થાય ત્યારે આ કન્સેપ્ટને આપણે ધ્યાનમાં રાખવાનો છે દેટ ધ મની ડઝ નોટ હેવ એની વેલ્યુ ઇન અ ફ્યુચર એઝ કમ્પેર ટુ ધ કરંટ વેલ્યુ ઓર કરંટ કન્ઝપ્શન. સો હિયર વી આર ગોઈંગ ટુ એન્ડ ઓફ આર સેશન. ઓકે, અગેન એક બીજી વાત કહેવાની છે કે આ ચેપ્ટરમાં ટેકનિક્સના સમ હશે તો એ સમના વિડીયોઝ હું તમારી સાથે શેર કરીશ કે પહેલાં તો ફોર્મ્યુલાનું એક્સપ્લેનેશન થશે, પછી એ સમ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાના એટલે એક્ઝામ્પલ્સ અને એની ફોર્મ્યુલા એના બેઝિસ ઉપર આપણે કેલ્ક્યુલેટ કરશું. એટલે તમે જેવી રીતે અકાઉન્ટ્સ અને સ્ટેટ લર્ન કરો છો એવી રીતે આપણે આ પર્ટિક્યુલર ચેપ્ટર લર્ન કરવું પડશે. કારણ કે આમાં ટેકનિક્સ છે, ફ્યુચર ટેકનિક્સ છે અને પ્રેઝન્ટ ટેકનિક્સ છે. તો એ ટેકનિક્સના બેઝિસ ઉપર આપણે સમ કેલ્ક્યુલેટ કરવાના છે.